ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ના ના એમાં અમુક બધી જગ્યાએ વાત હાલે. અમારા મોચીમાં અત્યારે છે ને બહુ વધી ગયું છે, એટલે હારા કોઈ હામી માંગે છે. આપણી પાસે હામું તો કઈ છે નહીં, દીકરી એ કઈ છે નહીં, ને કરતા આગળ કરી દઈએ. એવું છે, એવું છે. હા સમજાઈ ગયું. બરાબર છે. મોટો પ્રશ્ન રહે કે સામે સામું હોય તો ગાયગા થઈ જાય. એ મેઇન પ્રશ્ન એ છે. હા એટલે કેટલી જગ્યાએ વાત કરી છે ને તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હલો બોલો. તમારો અવાજ મને સાફ નથી આવતો. તમારો અવાજ છે ને મને સાફ નથી આવતો. હાલો બોલો બોલો. હાલો આવ્યો? હા આવ્યો અવાજ? ક્યારેક ક્યારેક આવે છે. બોલો હાલો. બોલો બોલો. એટલે અમારે છોકરાનો સંબંધ કરવાનો છે, છોકરાનો. બરાબર. હાલો. હા એટલે હું ઢસા, મારું ગામ મૂળ ઢસા જંકશન, બરાબર. અને સુરતમાં રહેતા, હાલમાં સુરત છે બધાય. ઘરના મકાન જે ઢસાય ઘરના મકાન છે ને અહીંયા ઘરના મકાન છે. બરાબર બરાબર. તો એને બાપ દીકરાની લાખ રૂપિયાની આવક છે ઘરે. એમ. એટલે મારા છોકરાનો કરવાનો છે ને, એટલે મેં મને આમાં મારી ચેનલ જોઈ ને એટલે મેં કીધું હું જરાક જાણ કરું. આમાં મોચી પરમાર. બરાબર. તમારા એટલે વિડીયો એને કઈ રીતે? હા ચેનલ વિડીયો મૂકવાનો છે? હા તો વાંધો નહીં, વિડીયો મૂકવાનો તમે તારે. હાલો. હું એનો પપ્પા બોલું છું. હા પણ તમારા દીકરાની વિડીયો મૂકવા માટે ના ના તમ તારે મૂકો ને. હું મારો છોકરો છે ને એ તમારે ટેન્શન નહીં રાખવાનું કોઈ. પછી એમાં એવું હોય પછી ઘણી વખત શું છે સાંભળો, પછી આમાં શું થાય છે કે આપણે વિડીયો હા એમાં શું છે આપણે વાતચીત કરી લઈએ, ઓડિયો મૂકી દઈએ, પછી તમારા દીકરાનો ફોન આવે કે આ મને ખબર નથી મારા પપ્પાએ મૂકી દીધો છે, એટલે પછી હું વિડીયો ડિલીટ ન થાય ચેનલ ઉપરથી. એટલે એ તો મને ખબર છે, મેં જાણી દીધું બધું. એમ. એટલે શું છે આપણે એને 25/1/90 જન્મ છે. 25/1/90. બરાબર બરાબર. ભરત, ભરત એનું નામ છે ભરત. અચ્છા બરાબર. હાલો. ભરતભાઈ શ્યામજીભાઈ પરમાર નામ. અચ્છા ભરતભાઈ શ્યામજીભાઈ પરમાર. પરમાર. હા મોચી છે. બરાબર. હા એટલે એવું કોઈ સારું ઠેકાણું હોય ને, વ્યવસ્થિત છોકરી જોઈએ, સંસ્કારી. બરાબર બરાબર. ક્યાં ગામથી બોલો છો તમે? અત્યારે સુરત થી. બરાબર. હા એટલે મારું મૂળ વતન ઢસા જંકશન. ઢસા જંકશન મારા મકાન છે. અહીંયા સુરતમાં મકાન છે. એમ. છોકરો હીરા ગયા છે, 25,000 રૂપિયા કામ કરે છે. મારે 4 મોટો છે. મોટો છોકરો હીરામાં છે, 65,000 પગાર છે. એમ. ભેગા છે. મોટા એક જ દીકરાનો થઈ ગયો છે અને 2 દીકરી ને 1 દીકરો છે. બરાબર. તમારે કેટલા દીકરા કીધા તમે? મારે 2 દીકરા ને 2 દીકરીઓ. 2 દીકરીઓ હારે છે. દીકરો એક ના થઈ ગયા, એક નાનો બાકી છે. 2 દીકરા કીધા ને તમે? હા 2 દીકરા ને 2 દીકરીઓ. અચ્છા દીકરી બેન 2. મોટા દીકરાને જે થઈ ગયું છે. હા 2 બહેનો છે, 2 દીકરીઓ છે. બરાબર છે. 2 દીકરીઓ સાસરે છે અને મોટા ભાઈ ને સંબંધ થઈ ગયો છે, એક આ ભાઈ નો બાકી છે. હા એક જ બાકી છે. મોટી દીકરીઓને 2 ને 2 વાણિયા છે. એમ. અને આને 2 દીકરાને 2 દીકરી ને 1 દીકરો છે. બરાબર બરાબર. હા સમજાઈ ગયું. અને આ બધું અમારે ભેગા છીએ બધું. એમ. આપણે અહીંયા તો ઘરે 4 વ્હીલ ગાડી છે અહીંયા સુરતમાં. જે એમાં 20 લાખનું મકાન છે. જે આ મકાન છે અત્યારે અહીંયા ફ્લેટ છે એ એના નામનો જ છે. આ ભરતના નામ ઉપર જ છે. એમ. એના નામ ઉપર જ આપણે લીધેલું. વાહ વાહ. એટલે એ રીતનું કોઈ સારું છૂટું થઈ ગયેલું હોય તો પણ ચાલશે, પણ છોકરું નહીં જોઈએ.
બરાબર છે. કઈ સંતાન આમાં હારે હું હોય એવું જયદેવના નથી લગ્ન કર્યા ચાલુ જ છે. હા બસ એમ છોકરું હોય ને આમાં હું ઘરે છોકરાઓ ઓલે એક કાલ સવારે એને થયો એટલે તકલીફ પડે, બીજું છોકરું થાય એટલે બેયના વિકોત થાય ને. ઈ છે હા બરાબર. એટલે એ રીતે સારું પાત્ર વ્યવસ્થિત જોઈએ અમને બેયને હાથે. જો કે હું અત્યારે ધંધો જ કરું, મારી ઉંમર છે 69 વર્ષની. હું મારે હોટલ ચાની છે સુરતમાં. હે અમારે ઢસામાં ચાની હોટલ, અમે 7 ભાઈઓ છીએ, ચારે ભાઈઓમાં ઢસા હોટલ નાખે 7 ભાઈઓ. ધંધો પહેલેથી ચાનો જ છું. વાહ વાહ. શું જન્મ તારીખ છે ભાઈની? એ ભાઈને 25/1/90. 25/1/90. બરાબર છે. એટલે 10 ભણેલું છે. 10 ભણ્યા છે? 10 પાસ. હા 10 પાસ છે. બરાબર છે. 25,000 રૂપિયાનો કામ, 25,000 પગાર છે એનો, અને મોટો છે એ 65,000 પગાર છે, ને 25-30,000 રૂપિયા હું કમાવું છું. મારે લાખ રૂપિયાની આવક છે ઘરમાં. એમ આમ 2 માણસ અમે, ને 2 છોકરા, ને 2 છોકરાની છોકરીને વહુ, બસ. બરાબર છે. 25 ભેગા જ છીએ. 25/1/90 એટલે 36 વર્ષ થયા ભાઈના. બસ એ પ્રમાણે એ રીતનું. બરાબર છે. એટલે હવે આ 36 વર્ષ થયા છે તો કઈ સગાઈ લગ્ન કે એવું કરેલું છે ભાઈનું અગાઉ? ના એમાં અમુક બધી જગ્યાએ વાત હાલે. અમારા મોચીમાં અત્યારે છે ને બહુ વધી ગયું છે, એટલે હારા કોઈ હામી માંગે છે. આપડી પાસે હામું તો કઈ છે નહીં, દીકરી એ કઈ છે નહીં, ને કરતા આગળ કરી દઈએ. એવું છે. સમજાઈ ગયું. બરાબર છે. મોટો પ્રશ્ન રહે કે સામે હોય તો ગાયગા થઈ જાય. એ મેઇન પ્રશ્ન એ છે. હા એટલે કેટલી જગ્યાએ વાત કરી છે ને તો હામું માંગે, ને કા એમ કે ભણેલું જોઈ ને એવું નોકરિયાત જોઈ, એવું બધું બહુ વધી ગયું છે. પછી તમારા જે બીજા દીકરા છે એ તમારી સાથે જ રહે છે? બધા ભેગા જ છે. અચ્છા. એટલે ભાઈ છે એ 25,000 કમાય છે અને બીજા ભાઈ છે એ 65,000 કમાય છે. અને તમે શું કામ કરો છો? મારો પગાર, મારે ચાની હોટલ છે સુરતમાં. એમ બરાબર છે. મારે ઢસામાં મારે ચાની હોટલ છે. ઢસામાં અમારા અમે 7 ભાઈઓ છીએ. અમે 7 ભાઈઓ છીએ. 7 ભાઈઓ ધંધો ચાનો જ કરીએ પહેલેથી. તમારે ચાનું છે? બરાબર છે. પહેલેથી જ અમારો ધંધો ચાનો જ છે. ઢસામાં મારે 4 હોટલો હાલે છે. બરાબર છે. 3 જણા થઈને લાખ રૂપિયા જેવી આવક થઈ જાય એવું તમે મને કીધું, બરાબર? હા, લાખ રૂપિયા જેવી આવક છે. અહીંયા જે આપણે મકાન છે એ ફ્લેટ છે એ આપણે જે ભરતનું હોગાઈ કરવાનું છે ને એના નામ ઉપર જ છે. વાહ. હા બરાબર છે. એના નામનો જ છે ફ્લેટ, બરાબર? બહુ સારી વાત છે. અને ધસ્સા જે મકાન છે એ મારા નામ ઉપર છે, અને 4 વ્હીલ ગાડી છે એ મોટા છોકરાના નામ ઉપર છે. હા બરાબર છે. બધા સાથે જ છો એટલે એ તમારું જ બધાનું કહેવાય ને, વાપરવાનું કહેવાય. હા, બધું અમારો જ વાપરવાનું છે. અને અમારો કોઈ દી ભાઈઓમાં હજી સુધી કોઈ દી કઈ વાંધો આવ્યો. 7 ભાઈઓ છીએ અત્યારે. મારા 69 વર્ષ થયા, પણ હજી કોઈ દી ભાઈઓમાં અમારે વિખોટ નથી થયો હાથમાંથી એકઈને. બહુ સારી વાત કહેવાય. નકર આવી રીતે કોઈ સાથે રહેતા હોય તો ઘણી વખત આવા પ્રોબ્લેમ થતા હોય, પણ સારું કહેવાય, મેન્ટેનન્સ સારું કહેવાય. તમે એકાબીજા સાથે રહ્યો છો, કોઈ વિખવાદ થવા નથી દેતા. બહુ સારી વાત કહેવાય. અત્યારે મારા છોકરા મને જ ના જ પાડે કે તમારે કઈ કામ નથી કરવું. મેં બાકી ધંધો કરું, હું 25,000 રૂપિયા રળી નાખું છું, હાલવા જો ને. ના બરોબર છે. તમારી સેહત માટે સારું કહેવાય, કારણ કે તમે આખો દિવસ એક્ટિવ હોવ છો એટલે કોઈ બીમારી ન આવે. એનું કારણ છે કે આખો દિવસ એક્ટિવ હોવ ને એટલે કોઈ પણ પ્રકારનો વિચાર ના આવે. એના છે. ના બહુ સારી વાત કહેવાય. એટલે હજી કોઈ તકલીફ છે નહીં. ના સારી વાત કહેવાય. એટલે એ રીતનો કોઈ પાત્ર સારો વ્યવસ્થિત હોય ને. ચોક્કસ આપણે ભાઈનો ઓડિયો મૂકશું. નાતમાં હોય તો ઠીક છે, નાતમાં ન હોય ને બીજું હોય તો પણ ચાલશે, પણ વ્યવસ્થિત છોકરી જોઈએ. બરાબર છે. તમને કોઈ પણ સમાજ આવક અમને ઘટિયા ને હાથ એવી રીતે ઘરમાં સંસ્કારી હોવો જોઈએ. બરાબર છે. કોઈ પણ સમાજ તમારા માટે આવકાર્ય છે. બહાર કોઈ બસ એમ, અને કોઈ પણ જાતનું એને બહાર તો કામ કરવું. પછી એક છે કે ભાઈ જો હાવો તેની ઘરે નવરા હોય, કાંઈક કામ કરવું હોય તો એ ચાડી લાવીને તાકે ને એવું કાંક કરવું હોય તો ભલે, બાકી કોઈ જબરદસ્તી નહીં કરવાનું. એની સ્વેચ્છા, એને સમય પાસ કરવા માટે કાંઈ કરવું હોય તો એના માટે છૂટ છે, બાકી કાંઈ જરૂર નથી. એક છૂટ છે, બાકી કોઈ જરૂર નથી. આપણે માતાજીની દયા છે. બરાબર છે. ના સારી વાત કહેવાય. સારી વાત. મારો કુલદેવી ચામુંડ છે. ચામુંડમાં પૂજાઈશ તમને. હા બરાબર છે. તમે વાત કરો છો આ વોટ્સએપ નંબર છે તમારો? હા, આ જ મારો વોટ્સએપ નંબર યાદ છે ને.
બધો આ જ એક જ નંબર વાપરું, રોજચોકમાં આ જ નંબર છે. જી બોલો જી નંબર. આ 97 97 238 238 97 97 33. બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય. બરોબર છે. અને તમે જેમ કીધું એમ કે તમને કોઈ પણ હાજી તમને કોઈ પણ સમાજ એવું કઈ નથી, કોઈ પણ સમાજ તમને ચાલશે. બરાબર છે. અને કોઈ છૂટાછેડા પેલા જો અમારા સમાજમાં મળતું હોય તો ઠીક છે, નહીં તો બીજો સમાજમાં પણ સારું વ્યવસ્થિત જોઈએ. જી 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 બરાબર છે બરાબર. ઘરના સંસ્કાર સારા હોવા જોઈએ, બીજું કઈ નહીં. વાહ વાહ વાહ. બરાબર છે. પછી રીતનું સારું તારે ગોતું કહેજો મને. ચોક્કસ ચોક્કસ. હું એનો ફોટો મોકલાવીશ. બરાબર છોકરાનો? જી જી ફોટો મોકલી આપજો. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની નહીં, તમારો ફોન આવે છે નહીં, તમારો ફોન આવે છે ને તમે કહેશો તો જ અમે આગળ વધશું, બાકી કઈ નહીં. ચોક્કસ ચોક્કસ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે, હા અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી. ના ના, આ એક મેં જાણી લીધું બધું. ભલે ભલે કોઈ વાંધો નહીં. ભાઈનો મને ફોટો મોકલી આપજો. બરાબર છે. ભલે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.